જે આપણે જવાનું છે થેરવાડા ગામે અને થેરવાડા ગામ આવેલું છે ડીસા તાલુકાની અંદર અને તમે રોડથી અડધો કિલોમીટર જશો એટલે ગામ આવશે અને ગામમાં તમે જશો એટલે સ્કૂલ આવશે અને સ્કૂલ પ્રાથમિક શાળા પહેલી આવશે અને પછી ધોરણ 12 પાસ સ્કૂલ આવશે. બંને ભેગી જ છે પણ અલગ અલગ વિભાગ છે અને ત્યાં આગળ સ્કૂલની સામે એક વડ એવો છે કે વડ સારામાં સારો વડ છે અને ગામ પણ સારું લાગે. તમે ગામનું ગુંદરું દેખો તો તમને સરસ લાગશે અને ગામની હવા પણ સારી અને ગામમાં લોકો ઓછા રહે કેમ કે ખેતરમાં રહે છે, કેમ કે એ લોકો પાસે ભેંસો ગાયો હોય એટલે એટલી ગાયો ત્યાં આગળ રાખવી એટલે ખેતરમાં રહેવાનું રાખે લોકો અને ગામની અંદર રહે પણ બીજા લોકો હોય ને ગામમાં રહે છે ખેતી વિનાના અને બાકી ખેતીવાળા છે બધા ગામમાં નહીં રહેતા, ખેતરમાં રહે કેમ કે એમની પાસે માલ ખૂબ છે એટલે માલ એટલો બધો ગામમાં રહે ને કેમ કે ખેતરમાં રાખવો પડે એને 2 ટાઈમ સાચવવો પડે, ટાઈમે દોવો પડે, ટાઈમે એને ઘાસ નાખવી પડે. હા મિત્રો એટલે અને